આજે આપણે એકદમ અલગ જ સ્ટાઇલથી ભીંડાનું શાક બનાવવાના છીએ. આજે આપણે બનાવવાના છીએ ભીંડાનું શાક, એ પણ અલગ જ રીતથી. તેના માટે મેં અહીંયા ભીંડાને આ રીતે કટ કરીને લઈ લીધું છે. ત્યાર પછી મેં અહીંયા 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી હળદર, 2 ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે અને 1 ચમચી જેટલી લસણની ચટણી લઈ લીધી છે. એક કડાઈમાં આપણે તેલ લઈ લઈશું. તેલ ગરમ થઈ જાય તે પછી આપણે જીરું એડ કરીશું. 1 ચમચી જેટલી હિંગ એડ કરીશું. ત્યાર પછી આપણે ભીંડાને એડ કરી દઈશું. ભીંડાને આપણે 3 થી 4 મિનિટ સુધી આપણે ચડવા દઈશું. આ રીતે અધકચરી ચડી જાય તે પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને જે મસાલા આપણે રેડી કરેલા હતા તે એડ કરીશું. અને લસણની ચટણી એડ કરીશું. તેને આપણે મિક્સ કરી લઈએ. એકદમ પરફેક્ટ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો બધી બાજુ આપણે ભીંડી કોટ થઈ ગઈ છે. હવે આપણે ભીંડાના શાકને ચડવા દઈશું. તમે જોઈ શકો છો હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. ગેસને આપણે બંધ કરી દઈશું. આપણું ભીંડાનું શાક રેડી થઈ ગયું છે.